મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો। સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું ભાવનગર જિલ્લાનું મહુવા શહેર। મહુવા શહેરના શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભયવતી હતી। મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેની અંદર એક સરસ મજાનો હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે। આ બાજુ તમે જોશો તો એક સરસ મજાનું ભવાની માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનો રથ ત્યાં રાખવામાં આવ્યો છે અને આશરે 1.5 લાખ હરિભક્તો એક સાથે પ્રસાદ લઈ શકે તેવી ભોજનશાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 2000 ટેન્ટ જે બહારના મહેમાનો આવતા હોય છે તેમની માટે રહેવાની 2000 ટેન્ટ બનાવવામાં આવ્યા છે। તેમજ અહીં સરસ મજાની એક યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તેમને પણ આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે નિહાળવા મળે। ગૌમુખ તેમજ અલગ અલગ મ્યુઝિક ફાઉન્ટેન શો તેમજ હોરર એટલે ભૂતનું ઘર તેમજ અલગ અલગ પ્રદર્શનો આ જગ્યા ઉપર યોજાવાના છે, અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે। તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો દ્વારા સ્ટેપ બાય ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તે તમને અલગ અલગ માહિતી તેમજ નવી નવી અપડેટ આપતા રહે। મિત્રો આપણે શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિર મહુવા જેમના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો મહુવા શહેરની અંદર ભાવનગર સોમનાથ હાઈવે નેશનલ હનુમંત હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આવેલું છે અને તમે જોઈ શકો છો મારી પાછળ કે જેમનો મેઇન ગેટ અને ત્યાંથી તમે પ્રવેશ કરી શકો છો। અને જેવા જે રોડે જે મેઇન ગેટ બનાવ્યો છે ત્યાંથી અંદર પ્રવેશ કરશો એટલે સુંદર મજાનું અહીં સર્કલ બનાવવામાં આવ્યું છે અને સર્કલની અંદર તમે જોશો તો નીલકંઠવર્ડી સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાની એક પ્રતિમા રાખવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો કે જે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે તે અંદાજે 20 થી 30 હજાર હરિભક્તો એકસાથે કથાનું રસપાન કરી શકે તેવી એની ક્ષમતા રાખવામાં આવી છે। કથા મંડપની બહાર જોશો તો પણ અહીં પણ એક યજ્ઞશાળા બની રહી છે। તમે જોઈ શકો છો કે અત્યારે તેનું કામ શરૂ છે।
હાલ આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણે પ્રદર્શન શો જોવા માટે, દિવ્ય અલૌકિક પ્રદર્શન. તો આપણી સાથે અત્યારે જોડાયા છે ટોમ એન્ડ જેરી. તો આપણે તેની સાથે આજે જે અહીં અલૌકિક ગુફા બનાવવામાં આવી છે તેના દર્શન કરવાના છે. તો ચાલો જઈએ અને જોઈએ. મિત્રો અહીં જે હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે તેની ગુફા બનાવવામાં આવી છે અને તેની અંદર એક સરસ મજાના જે કૃતિઓ રાખવામાં આવી છે અને તેની આગળ તમે જોશો તો સરસ મજાનો એક સર્કલ બનાવવામાં આવ્યું છે અને તેની આગળ ઘનશ્યામ મહારાજની સરસ મજાની મૂર્તિ પણ રાખવામાં આવી છે. તમે જે ગુફા બનાવવામાં આવી છે તે તમે જોશો તો સુંદર મજાનો એક ગરુડ આકારનો તેનો દરવાજાનો ગેટ બનાવવામાં આવ્યો છે. ત્યાંથી આપણે આગળ વધીએ એટલે તમને બાળનગરી જોવા મળશે. તો તે પણ એક સરસ મજાની ટ્રેનનું એક પ્રદર્શન. ટ્રેન જોશો તો એક પર્વતમાળાની અંદર પસાર થઈ રહી છે અને પર્વતમાળાની અંદર તમે જોશો તો સરસ મજાની જે પવન ચક્કીઓ પણ લગાવવામાં આવી છે અને નીચે તમે જોશો તો કે હાઈવે રોડ પણ બનાવવામાં આવ્યો છે સરસ મજાનો. મિત્રો આજે આપણે શ્રી નૂતન સ્વામિનારાયણ મંદિર મહુવા કે જેમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની આપણે કથા મંડપ તેમજ અહીં જે પ્રદર્શન જે રાખવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે નિહાળ્યું. અને આગલા વિડીયોમાં આપણે અહીં ભોજનાલય તેમજ જે મહેમાનોને રહેવા માટે ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે, યજ્ઞશાળા બનાવવામાં આવી છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે સુંદર મજાનું આયોજન થઈ ગયું છે તે નિહાળી શકે.